નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું અયાજ સેરસિયા. અયાજ ટ્રેડર્સ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો આજે આપણે પાંચ દ્વારકા ગામે મરચીની ફિલ્ડ વિઝિટમાં આવ્યા છીએ. તો એક પ્રગતિશીલ ખેડૂતે જે વાયરસની મરચીની અંદર જમકુડી અને વેલિડાસિયોર નામની દવા આવે છે, જે વાયરસમાં અત્યારે ખૂબ જ સારું રિઝલ્ટ આપે છે. તો જરાક આપણે ખેડૂતભાઈ સાથે જ રૂબરૂ વાતચીત કરી લઈએ કે એનું રિઝલ્ટ એમને કેવું મળેલું છે. અને આ ભાઈએ કુલ 3 વીઘાની મરચીનો પ્લોટ વાવેતર કરેલ છે. અત્યારે ક્યાંય કરતાં ક્યાંય વાયરસનું પ્રમાણ છે નહીં. આ ભાઈએ છાંટ્યું ત્યારે વાયરસનું પ્રમાણ હતું. તો જરાક આપણે ખેડૂતભાઈ સાથે જ રૂબરૂ વાતચીત કરી લઈએ કે એમનું રિઝલ્ટ કેવું છે. એની પાસેથી જ આપણે અભિપ્રાય જાણી લઈએ. નમસ્કાર કાકા, શું નામ તમારું? મારું નામ બાદી અલીભાઈ સાજી. કયું ગામ? પાંચ દ્વારકા. મોબાઈલ નંબર? 9259585096. 9259585096. હવે તમે આ કઈ વેરે આપણે પ્રોડક્ટનો યુઝ કર્યો હતો? મેં આમાં જમકુડી અને વાલિડામાઇસિનનો ઉપયોગ કરેલો. જમકુડી. અને તમે કેટલા દિવસથી આ યુઝ કર્યો એના? આનો મેં યુઝ કર્યો એના 4 દિવસ થયા. તમને કેવું રિઝલ્ટ લાગ્યું એ કયો? આનું રિઝલ્ટ, મારે વાયરસ રોજ 2-4 છોડવા વધતા હતા. હા, મેં ઘણી બધી દવા છાંટી પણ પાછા વધતા હતા. મેં પછી તમારી ભલામણથી કે જમકુડીને વાલિડામાઇસિન માર્યું. જમકુડીનું 40નું પ્રમાણ ને વાલિડામાઇસિનનું 35નું પ્રમાણ, આ બે ભેગી કરીને છાંટી. તે પછી એક પણ છોડવો નવો થયો નથી. અને જે 30-40% વાયરસ આવી ગયું હતું ને, એના પાંદડા ખુલ્લા થયા છે. બાકી જે હાફ જલાઈને ઝૂંડ થઈ ગયો હા, એ તો નો જ સુધરે. બાકી 30-40% જે વાયરસ આવી ગયું હતું એ કવર થઈ ગયું અને આગળ વધ્યા નથી. મહત્વની વાત તો એ છે, મહત્વનો પોઈન્ટ કે આગળ વધતું નથી વાયરસ. આપણે એ જ મહત્વનું હતું. વાયરસ આવી ગઈ તો આપણે ભૂલી જ ગયા હતા. હા, એટલે આગળ ન વધે તો આપણે બીજી નુકસાની નો. અને પ્રોડક્શન કેવું છે તમારે અત્યારે? પ્રોડક્શન તો અત્યારે સારું છે. હજી તો મારે 75-76 દિવસની થઈ છે. છતાં પણ સારું છે. હા, આખા પાંચ દ્વારકાની અંદર તમારી મરચી જોવા લાયક પ્લોટ છે. એમ એવું નથી કે આપણે તમારા વખાણ કરી. ફિલ્ડમાં જતા હશો? હા, એટલે હું જેટલો ફિલ્ડમાં ગયો પણ આવી મરચી તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. આ ભાઈને 3 વીઘાની મરચી છે. અત્યારે એમને કેટલી વીણી લીધી? 4 વીણ. 4 વીણ વીણી લીધી. બહુ સારું કહેવાય. બી મૂકેલા છે અને ડાયરેક્ટ બીથી વાવેતર કરેલું છે. અને તમારું પ્રોડક્શન કેટલું નીકળ્યું? કેટલા બાચકા નીકળ્યા? છેલ્લી વીણમાં 85 બાચકા નીકળ્યા. સારું. તો તમે આ બધા ખેડૂત મિત્રોને શું ભલામણ કરો કે આ વસ્તુ વપરાય કે નહીં? એ જ ભલામણ કરું છું કે જમકુડી ને વાલિડામાઇસિન છાંટાય. એમાં કાંઈ ખોટું નથી. મારો ભત્રીજો અલી અસગરે જ આજ લઈ આવ્યો કે આનું કામ બહુ સારું છે. કપામાં મારવાનો છે. હા, કપાસમાં પણ થ્રિપ્સનો એટેક જો પુષ્કળ હોય તો વેલિડામાઇસિન નાખવાની જરૂર નથી. ખાલી જમકુડી એક નાખી દો, ગમે એટલી થ્રિપ્સ હોય તો વહી જાય. સારું. તો તમે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.